હેલો ગાઈસ, અત્યારે અમે આવ્યા છે પાવાગઢના દર્શન માટે. રાત્રે નીકળી ગયા હતા અને સવારે બધા અમે પહોંચી ગયા. હું અને મારો ભાઈબંધ બંને સાથે નીકળ્યા હતા રાત્રે 1 વાગે સાણંદથી. સવારે 5 વાગે અમે પાવાગઢ દર્શન પહોંચી ગયા હતા. અત્યારે પછી પહોંચી આવ્યા. જો આ મારો ભાઈબંધ છે અને સવારનો નજારો પણ એટલો મસ્ત છે અને ઠંડો ઠંડો પવન આવે છે. બધા મજા લઈ રહ્યા છે. અહીંયા જો માટીનું આખું ચિત્ર બદલાઈ ગયું છે. કારણ કે હું ઘણા વર્ષો 3-4 વર્ષ પછી આવ્યો પછી મને આજે ઘણો બધો ફરક જોવા મળ્યો. હજુ આથી હોટલો છે આજુબાજુમાંથી બધી કાઢી નાખી છે. બધા હજુ પબ્લિક વારથી નીકળ્યા છે. એ પવન અત્યારે એટલો આવે છે ને કે બધા પવનમાં બધા મજા લઈ રહ્યા છે અત્યારે. અને તમે બી અહીંયા જો આવ્યા બી હશો પણ ક્યારે બી આવો ને તો તમને અહીંયાથી પાછું ઘરે જવાનું મન નહીં થાય. એ આપણે કહીએ એટલી મજા આવે છે અને એટલું મસ્ત વાતાવરણ છે. અત્યારે સવારનું વાતાવરણ એવું છે કે હવે અમે ઉપર ચાલતા ઉપર જવાનું ચાલુ કર્યું છે. અત્યારે તો સવારમાં લિફ્ટ બંધ હતી એટલે ચાલતા જ જઈએ છીએ. ને એમાંય થોડો ટાઈમ બેસી રહેવું એના કરતાં ત્યાં ઉપર ચાલતા જઈએ થોડી કસરત બી થઈ જાય. ઉપરથી નજારો જુઓ તો એટલો મસ્ત લાગે છે કે જો આ રાત્રે અમે અહીંયાથી બસમાં આવ્યા હતા રોડ પરથી અને એ બી બહુ મજા આવે. કારણ કે મારો દોસ્ત પહેલી વાર જ આવે છે. એને કોઈ દિવસ પાવાગઢ જોવું નહોતું. તો આજે અને હું અમે બંને સાથે આવ્યા. સાથે સામે ભદ્રકાળીનું મંદિર હતું. રસ્તો છે વાંકો ચોખ્ખું પણ ત્યાં તમે છોકરાઓને બી ઘણી મજા આવે. તો તમે ત્યારે આવો ને તો એની મજા બી લેજો. બરાબર. હવે ઉપર આવી ગયા જોવા શું આપણે બધા સ્વાગત કરતો ને એવું જ લાગતું હોય બધાને. ધીરે ધીરે પાવાગઢમાં અમને ઉપર મંદિર હજી એટલું ઊંચું જવાનું બાકી છે. જો અમારું તો ધીરે ધીરે બધા માર્કેટ હવે ઉપરનું બધા ચુંદરી ને બધું છે જોવા નીકળ્યા જોઈ રહ્યા છે. મજા જો બધા દુકાનો ધીમે ધીમે સવારમાં ખુલી ગઈ છે. હું મારો દોસ્ત ઉપર પહોંચીને ખુશ થઈ ગયો હતો. એ પણ આજે અમારી સાથે આવ્યો હતો. બરાબર. અને આ વિડીયો તમે જુઓ છો જ્યાંથી પણ તો કોમેન્ટ બી કરતા રહેજો. જય માતાજી, જય મહાકાળી. એ બી હજુ ઘણી વિડીયો બાકી છે. તમને વિડીયોમાં બનાવે છે તો દર્શન બી થઈ જશે. તમે વિડીયો આખી જોજો ખાસ. જો હવે ધીરે થાકી ગયા તો ધીરે ધીરે પછી ઉપર આવી ગયા. ચુંદરી ને બધું અહીંયા નજારો તમે આમ તમારું મન બી ભક્તિમય જ થઈ જાય. તમને અહીંયા આવીને પછી નીકળવાનું મન જ ના થાય છે. કારણ કે એટલી અહીંયા મહિમા જ એવો લાગે તમને મંદિરનો. અને અમે ગયા તે વખતે થોડું પબ્લિક ઓછું લાગ્યું એટલે દર્શનની ખરેખર અમને મજા બી આવી તે વખતે. એ બી મારો ભાઈબંધ પણ પહેલી વાર આવે તો બધું જોતો જ થાય છે આખું માર્કેટ. તો પણ જોતા જ ખરેખર તો એવું જ લાગે છે. જય માતાજી કે માતાજી અમારા માટે સવારમાં જગ્યા કરી રાખી. બાકી અહીંયા તમે રવિવાર છે કે કોઈ તે રજાનો દિવસ હોય તે દિવસે આવો તો તમને એટલી ભીડ હોય તમને થોડું બી આમ ખુલ્લું વાતાવરણ ના મળે અહીંયા. કારણ કે ભીડ વધી જાય છે. અને જો આવું છે કે ઉપર આવ્યા છે અમને અહીંયા પેલું દૂધી તલાવ છે અને આ છે જોડે તલાવ ઉપર તો ઉપરથી તલાવનો નજારો બી એટલો મસ્ત લાગે છે. અને અહીંયા જમવા માટે અન્નપૂર્ણા ક્ષેત્ર બી છે. અમે સવાર પગથિયા બધા જગ્યા છે ત્યાં ચડ્યા છે. ધીરે ધીરે દર્શન માટે જ જઈ રહ્યા છે. પણ ઉપર જતાં આવો નીચે આમ જુઓ ને તો તમને આમ તબિયત ખુશ થાય એવો નજારો હોય છે. કારણ કે તમે આવું હિલ સ્ટેશન જેવી જગ્યા અને એમાં કોઈ ભક્તિમય ઉપર આવે માતાજીના દર્શન લગી આવી ગયા. જુઓ મંદિર ઉપરનું ધીરે ધીરે તમને આવે દર્શન થઈ જશે માતાજીના. એટલું મસ્ત જગ્યા છે. અને અહીંયા દર્શન માટે તો અચૂકથી આવવું જોઈએ. જો બધા પગે લાગી
એકચ્યુઅલી અમને એ લોકોને હવે માતાજીના દર્શન થઈ ગયા પછી હવે બહાર નીકળવાનું હતું. થોડા ગરબાનો પ્રસંગ કોઈ બહાર ચાલે છે, હું તમને બતાવું થોડી વારમાં. અને હવે માતાજીના દર્શન કરી આપણે હવે નીકળીએ થોડો બહાર. ચાલો હવે નીકળીએ. ગરબા તો તમે જોઈ લીધા. મારો ભાઈબંધ પણ ઘણું શૂટિંગ કરતો હતો અને હવે લીફમાં જ નીકળીએ. તો આવીને બધા લીફમાં બેસી ગયા છે બંને જણ. લીફમાંથી હવે નીચે ઉતરી જઈશું અને એકબીજાને મજા લેતા હતા. અને લીફનો બી નજારો તમારે જોવો હોય તો તમે વિડીયોમાં બનાવી દેજો, કારણ કે લીફમાં બી ઉતારતા અમે શૂટિંગ કર્યું છે થોડું ઘણું. તો પાવાગઢમાં લીફમાં ઉતારતા પાવાગઢ કેવો દેખાય છે તમે જોતા રહેજો વિડીયો. હવે થોડી મસ્તી મજાક કરી એ બી સાંભળજો. આવે રે આવે ગડપાવાની માત રે, આવે રે આવે ગડપાવાની માત રે, આવે રે આવે ગડપાવાની માત રે, આવે રે આવે ગડપાવાની માત રે. અંબોડ ગામે આયા માના રથડા, અંબોડ ગામે આયા માના રથડા. હે આવે રે આવે ગડપાવાની માત રે, આવે રે આવે ગડપાવાની માત
થેન્ક યુ દોસ્તો, અત્યાર લગી તમે વિડીયો જોયો તે બદલ આભાર. અને વિડીયો ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આવા નવા વિડીયો જોવા માટે તમારા ભાઈબંધને થોડો સપોર્ટ કરતા રહેજો. આજે પાવાગઢના દર્શન થઈ ગયા, હવે અમે નીકળીએ ઘરે. ચલો ત્યારે મળીશું નેક્સ્ટ ટાઈમ નવા વિડીયો સાથે. જોઈ લો ભાઈબંધ ખુશ. હા, મજા આજે લીધી છે ખરેખર બપોરે એમ ફરવાની અને માતાજીના દર્શન કરવાની. બિહાર